લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ. કલોલ રેલવે પૂર્વ આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2024-25 અંતર્ગત કલોલ રેલવે પૂર્વ આંગણવાડી કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ કલોલ દ્વારા ઘટક 3 સેજા 4 માં આવેલ આંગણવાડીઓની વાનગી સ્પર્ધા યોજાઈ હતી. લાભાર્થી બહેનો અને કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને ટેક હોમ રાશનમાંથી પૌષ્ટિક 60થી પણ વધુ વાનગીઓ બનાવવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ 5ના કાઉન્સિલર તિમીરભાઈ જયસ્વાલ, નિખિલભાઈ બારોટ, જલ્પાબેન વ્યાસ, CDPO સ્વાતિબેન મહેતા, સ્થાનિક ભાજપના આગેવાનો, હોદ્દેદારો નિલેશભાઈ આચાર્ય, રાજન જાદવ, અલકાબેન શુક્લા, મનીષાબેન નાયક, દિનેશભાઈ રાવળ, ધર્મેન્દ્રભાઈ વ્યાસ, જગદીશભાઈ ચૌહાણ સહિત ICDS વિભાગના સુપરવાઇઝર બહેનો, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, બાળકો તથા જેમાં ICDSના તમામ અધિકારી, કર્મચારીઓ તથા મોટી ભોયણ ગામના તમામ પદ અધિકારી, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સગર્ભા માતા, ધાકરી માતા, કિશોરીઓ અને જાહેર જનતા તથા અન્ય લાભાર્થીઓને મિલેટ અને THRના મહત્વ અને ઉપયોગ વિશે પ્રસાર માટેના પ્રયાસ રૂપે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રથમ, દ્વિતીય તથા ત્રીજા નંબર આપનાર વ્યક્તિઓને પ્રોત્સાહન તરીકે ઇનામ પણ આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. સ્વાતિબેન જે મહેતા, કલોલ CDPO. ગુજરાત સરકાર દ્વારા મિલેટ્સ અને THRની વાનગીમાંથી પોષણ ઉત્સવ 2024 નિમિત્તે લાભાર્થી અને આંગણવાડી કાર્યકર દ્વારા જે અવનવી વાનગીઓ બનાવવામાં આવી છે, તેમાં સ્વાદ, સુગંધ અને સોડમ પ્રમાણે તેમને 1, 2, 3 ઇનામ અને જે દાતાઓ દ્વારા આ આખો પ્રોગ્રામ અમે ખૂબ સારી રીતે સંપન્ન કર્યો. 175 લાભાર્થીઓ, વોર્ડના તમામ કોર્પોરેટરો, આમંત્રિત મહેમાનો, પ્રેસ રિપોર્ટ ભાઈઓ, વર્કર બહેનો, તેડાગર બહેનો, આંગણવાડી કાર્યકર તથા ICDSનો તમામ સ્ટાફ હાજર રહી આ પ્રોગ્રામ ખૂબ સારી રીતે સંપન્ન કર્યો. વિજેતા બહેનો તથા લાભાર્થીઓને દાતાઓ દ્વારા ઇનામ તથા ઓફિસ તરફથી પ્રમાણપત્ર આપીને તેમને સન્માનિત કરવામાં આવેલ છે. હસ્તુ આજે મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS વિભાગ એના દ્વારા આયોજિત પોષણ ઉત્સવ 2025માં મિલેટ્સમાંથી જે વાનગીઓ બનાવવાની જે સ્પર્ધા હતી એમાં વોર્ડ નંબર 5ના તમામ ત્રણેય અમારા કર્મઠ કાઉન્સિલર શ્રી તિમીરભાઈ જયસ્વાલ, જલ્પાબેન વ્યાસ, નિખિલભાઈ બારોટ, અમારા સાથી સંગઠનમાંથી નિલેશભાઈ આચાર્ય, જગદીશભાઈ, વોર્ડ નંબર 4ના દિનેશભાઈ અને અલકાબેન શુક્લા, આપણા નાયક મહિલા મોરચાના કોષાધ્યક્ષ નિમિષાબેન નાયક, ICDS વિભાગ જેના તાબા હેઠળ આ પ્રોગ્રામ આયોજિત હતો એવા CDPO સ્વાતિબેન મહેતાજી, વિસ્તાર આયોજનના સુપરવાઇઝર બહેનો, ત્રણેય બહેનો, ગીતાબેન, હંસાબેન, ગૌરીબેન, બધા સમસ્ત આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને લાભાર્થી બહેનો આ લોકોએ ઉપસ્થિત રહી આજે મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ બનાવી અને આ જે મિલેટ્સનો જે પાવડર જે સરકાર દ્વારા આપે છે એનો વધુમાં વધુ બાળકો અને એમના વાલીઓ એમના ઘરે આ રીતે પૌષ્ટિક વાનગીઓ બનાવી અને બાળકોને પોષણયુક્ત કરે એ હેતુથી સરકાર દ્વારા પણ આવી સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. અને ખાસ કરીને આંગણવાડી બહેનો, કાર્યકર્તાઓ, તેડાગર બહેનોને વિનંતી આ તબક્કે કે તમામ બાળકોને આ પ્રકારની વાનગીઓ હરરોજ એમના પણ સેન્ટરમાં આ રીતે સ્પર્ધાઓ થાય અને વાલીઓ રોજે રોજ અવનવું બનાવે, અઠવાડિક સાપ્તાહિક એક કાર્યક્રમ થાય એવી પણ અમે આજે એમની વચ્ચે એક રિક્વેસ્ટ દરખાસ્ત કરીએ છીએ. આ કાર્યક્રમમાં અમને બોલાવી અમારા સૌએ સન્માનીય કાઉન્સિલરો અને હોદ્દેદારોનું સ્વાગત કર્યું માટે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.